બજારે ગુમાવ્યો શરૂઆતી ગેપ અપ. નિફ્ટી ઉપલા સ્તરેથી લગભગ 100 પોઈન્ટ્સ ઘટી 24,200 આસપાસ. બેંક નિફ્ટીમાં પણ દિવસના ઉચ્ચતમ સ્તરથી લગભગ 250 પોઈન્ટ્સનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપ ફ્લેટ. ઇન્ડિયા વિક્સ 2% ઉપર. તો આજે કેપિટલ માર્કેટ ડિફેન્સ શેર્સમાં સૌથી વધુ તેજી. બંને ઇન્ડેક્સ લગભગ 1% ઉપર. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ, મેટલ, રિયલ્ટીમાં પણ મજબૂતી, પરંતુ ઓટો અને કેપિટલ માર્કેટમાં ઘટાડો. ટાટા પાવર માટે નેગેટિવ સમાચાર. સિંગાપોર ઇન્ટરનેશનલ કમર્શિયલ કોર્ટ તરફથી કંપનીને ઝટકો. સિંગાપોરની કોર્ટમાં ટાટા પાવર 4,750 કરોડના કેસમાં હારી. કંપની 28 દિવસની અંદર કોર્ટના નિર્ણય સામે અપીલ કરી શકશે. સમાચારથી સ્ટોકમાં ઘટાડો. અદાની ગ્રુપના શેર્સમાં આજે એક્શન. મોર્ગન સ્ટેનલીના બુલિશ રિપોર્ટ પગલે અદાની એનર્જી સોલ્યુશન 3% ઉપર. ઓવેટનું આપ્યું રેટિંગ 1900ના લક્ષ્યાંક. અને અદાની પાવર, અદાની એન્ટરપ્રાઇઝીસ, અદાની પોર્ટ્સમાં પણ ખરીદારી. બ્લોક ડીલ બાદ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી લગભગ 4% ઘટ્યો. 2% ઇક્વિટી એક્સચેન્જ થયા. અપોલો ટાયર્સમાં પણ આશરે 950 કરોડની થઈ ડીલ. અને ફોસેકો ઇન્ડિયામાં પણ આશરે 700 કરોડની થઈ ડીલ. અને બોમ્બે વર્માને મળી મોટી રાહત. કંપનીને સુપ્રીમ કોર્ટ પાસેથી 4,655 કરોડના લીઝ રેન્ટ ક્લેમ મામલે મળી રાહત. 13%થી વધુ વધ્યો સ્ટોક. તમિલનાડુ સરકાર, વન વિભાગ અને કંપની વચ્ચે લીઝ રેન્ટ વસૂલવા માટેનો હતો મામલો.